નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ટપાલ વિભાગ એટલે કે ઇન્ડિયન પોસ્ટમાં ધોરણ 8 પાસ ઉપર અલગ અલગ પોસ્ટો ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓફલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓફલાઈન અરજી ફોર્મ જે ઇન્ડિયન પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ છે www.indianpost.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે અરજી ફોર્મ છે તે ડાઉનલોડ કરી લેવાનું રહેશે। અરજી ફોર્મ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી તેમાં તમામ વ્યવસ્થિત વિગત ભરી અને તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। સ્પીડ પોસ્ટના માધ્યમથી અરજી ફોર્મ છે તે ભરી મોકલવાનું રહેશે। એ સરનામું આપેલ છે તે સરનામા ઉપર તમારું ફોર્મ છે તે 31 માર્ચ 2026 સાંજના 5 વાગ્યા સુધીમાં પહોંચી જાય એવી રીતે તમારે તમામ વ્યવસ્થિત વિગત ભરી અને મિત્રો સ્પીડ પોસ્ટના માધ્યમથી ફોર્મ ભરી મોકલી દેવાનું રહેશે। અરજી ફી વિશે વાત કરીએ કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે, તો એ મિત્રો એસસી કેટેગરી, એસટી કેટેગરી અને તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો તેઓએ કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની રહેતી નથી। તે સિવાય જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ અરજી ફી 500 રૂપિયા ભરવાની રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર છે તે મળવાપાત્ર થશે એટલે કે રૂપિયા 19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે અહીં ઉમેદવારોએ 1/7/2026 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/7/2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી વર્ગના જે ઉમેદવાર છે તો તેઓને 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। તે સિવાય શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવશે। બાકી તમામ ઉમેદવારની ઉંમર છે તે 1/7/2026 ના રોજ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ ધોરણ 8 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે જેમાં મિત્રો તમારે જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવું હોય તે ટ્રેડ છે તે આઈટીઆઈ માંથી પાસ કરેલ હોવો જોઈએ। પરંતુ અહીં જે મિકેનિકલની જે પોસ્ટ છે મોટર વ્હીકલ મિકેનિકલની, તો તેમાં તમારી પાસે જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો તમારી પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ છે તે હોવું જોઈએ। હેવી મોટર વ્હીકલ અને લાઇટ મોટર વ્હીકલ ચલાવવાનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ છે તે ફરજિયાત હોવું જોઈએ। જગ્યા વિશે વાત કરીએ કે કઈ કઈ પોસ્ટમાં કેટલી જગ્યા છે, તો જે મોટર મિકેનિક વ્હીકલની જે પોસ્ટ છે તેમાં 6 જગ્યા છે। બાકી મિત્રો તમામ જે પોસ્ટ છે તેમાં એક જેટલી જગ્યા છે। કુલ 11 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આવી રીતે મિત્રો ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા અલગ અલગ પોસ્ટો ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।